લીકર પરમિટ કૌભાંડનો જે મુદ્દો છે તેમાં 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે વધુ રિમાન્ડની માંગણી જે છે તે ન કરી। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ શક્યતા એ હતી કે પોલીસ વધુ રિમાન્ડની માંગણી કરશે, પરંતુ નથી કરી। જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। કશ્યપ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, શક્યતા હતી કે પોલીસ પૂછપરછ માટે વધુ રિમાન્ડની માંગ કરી શકે છે, પણ આખરે ન કરી। શું વિગતો આ કેસ અંગે? લીકર પરમિટ કૌભાંડ મુદ્દે 3 આરોપીઓને આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જે દરમિયાન સાહેબાગ પોલીસ દ્વારા આરોપીઓ છે તેના વધુ રિમાન્ડની માંગણી નથી કરવામાં આવી, જેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આ તમામ 3 આરોપીઓને મોકલવામાં આવ્યા છે। પહેલા શક્યતા હતી કે સાહેબાગ પોલીસ જે છે તે કેટલાક મુદ્દાઓની તપાસના કારણથી વધુ રિમાન્ડની માંગણી કરી શકે છે, પરંતુ વધુ રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં નથી આવી, જેથી આ આરોપીઓ છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। અગાઉ 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી, જેની સામે કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલ સાંભળી અને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને જે આજે પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરાયા હતા। આભાર કશ્યપ તમામ વિગતો માટે।